દીપડે શું ખાધેલું હતું? હા, બકરાનું માથું નીકળ્યું હતું ને? હા હા, એટલું લઈને આવેલો હતો એમ ને. પણ એમાં છે ને એક ખાસિયત બતાવું કે આ છે ને જો ફૂલ પૂરું થઈ જાય ને પછીના જે બી આવે ને એ છે જો આમાં આ દોડવો છે ગુલાબનો. તોડીને જોયું ને તો જો આવી રીતનું એમાંથી નીકળે છે. જો આવે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે આવ્યા છીએ અમારા કાકાની વાડીએ. તો સાંજના ટાઈમે આવ્યા કેમ કે આજે જો આ પાછળ છે ને યવની મામા છે અને એક આ બાજુ છે. આ બાજુ આવો જો આ બે તમારા કાકાના છોકરા છે બે. તો એ ભણવા જાય એટલે રજા તો હોય નહીં. તો પછી જો સાંજે 5 વાગે સાંજના છૂટે ને તો અવની કહેતી હતી કે સિદ્ધુ મામાને ત્યાં જાઉં, સિદ્ધુ મામાને નામ જાઉં. તો પછી મેં કીધું લાવો હાનના જઈ. તો આજે જો 5 વાગ્યા પછી આવ્યા. આનું નામ સિદ્ધાર્થ, આનું નામ દેવ. તો આ બે છે અહીંયા. તો એને અમારે રવનીને રમવા જોવે તો પછી તો બે લઈને આવ્યા અને અહીંયા રમે છે. જો બેન રમે છે અને કેમ કે રૂમમાં હોય એટલે બેનને બહુ ગમે નહીં, એટલે અહીંયા વાડી આવે ને એટલે મજા આવી જાય. ને એમાંય જોવા અત્યારનું વાતાવરણ જોવો કાંઈ ઘટે નહીં. આંબાનું વાડિયું છે અને આ બધું સિંગ વાવેલી છે ને હમણાં બતાવું બધું. અને જો આગળ આ બધી શેરડી છે, મારા કાકાને એને જ કરેલી છે. અને આ બાજુ જો આ બધી શેરડી જ છે બધી. તો કેટલા વીઘામાં છે શેરડી વાવેલી? 22 વીઘા જો શેરડી છે આ બધી. હા, આ 12 વીઘા છે અને આ બાજુ 10 વીઘા. કુલ 22 વીઘા શેરડી વાવી. અને આ બાજુ જો આ સિંગ છે. ને ઓલામાં શું વાવેલ છે? ને જો આ બાજુ આ પાણીની ગટર છે. વરસાદ આવે ને એટલે આખી ભરાય ન હોય, પણ અત્યારે પાણી કંઈ છે નહીં. કેમ કે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી આવે પાછું આમાં જતું રહે. અને જો આ પવન ચક્કી અવાજ સંભળાતો છે. તો અહીંયા તો જો આવું જ હોય. પવન ચક્કી ઘરની નજીક હોય ને એટલે પવન ચક્કીનો અવાજ આવ્યા જ કરે એમનો. અને જો અત્યારે અમે બધા બહાર નીકળ્યા છીએ, થોડીક વાર બેઠા, ચા પાણી પીધા. અને હવે અમારે અવની બેન રમે છે આમાં. ને આમાં જો મેથી વાવી પણ વરસાદને લીધે બહુ થઈ નહીં લાગતી. અને આ છે ચોળી જવો સરસ મજાની વાવી દીધી અને ઉગી ગઈ હારી. કેમ કે આ સિંગની હારે વાવી દીધી છે. સિંગમાં તો જો ફૂલ કેવા મસ્ત બેસી ગયા છે બધામાં. અને જો આ છે આ છે ભીંડો. તો જો આટલો ભીંડો એને કરેલો જ લાગે. તો આ વર્ષે છે ને આગલું વર્ષ ગયું ને એમાં આ પડામાં શેરડી હતી ને આ વર્ષે ઓલી બાજુ કરી છે. અને શેરડી થાય ને એટલે એક બીક રહે કે આમાં છે ને દીપડો ગયા વર્ષે બહુ રહેતો. અને આ પડામાં જ વધારે રહેતો. તો પછી જો અત્યારે દી હાથમે ને તો અત્યારે આ શેરડી હજી નાની છે. નહીંતર જો પછી દિવસ હાથમે ને પછી બહાર છોકરાને તો નીકળવાનું જ નહીં, એવી રીતનું હોય. દીપડે શું ખાધેલું હતું? હા, એનું માથું નીકળ્યું હતું? હે, બકરાનું માથું નીકળ્યું હતું ને? હા હા, એટલું લઈને આવેલો હતો એમ ને? તો એને દીપડા ઉપાડી ગયા એમ ને? તો જો હાડકા મળ્યા હતા. તો આવી રીતે જો આમાં છે ને દીપડો ગયા વર્ષે આમાં શેરડી હતી ને તો આમાં જ રહેતો. એના લીધે છે ને બીક રહેતી થોડીક. પણ હવે આ વર્ષે આમાં સિંગ કરી અને જો આ ઘરની બરોબર બાજુમાં. તો પછી જો હવે નાના છોકરાને તો ખબર જ છે કે હમણાં કેવા બધા સમાચાર મળે છે કે દીપડા છે ને નાના છોકરાને વધારે ઉપાડે છે. હેરાન કરતી થોડીક રહે. તો એના લીધે જો પછી હવે અત્યારે આવો ટાઈમ થાય પછી શેરડી મોટી થાય ને એટલે પછી છોકરાને બહાર નીકળવામાં બહુ કેવરાવે. જો આ ગુલાબનું ઝાડ છે. અને ગુલાબનું ઝાડ તો લગભગ બધાએ જોયું જ હોય, પણ એમાં છે ને એક ખાસિયત બતાવું કે આ છે ને જો ફૂલ
પૂરું થઈ જાય ને પછીના જે બી આવે ને એ છે જો આમાં. ને આવા એક નથી, આવા ઘણા ડોડવા છે જો આમાં. અને મેં તો આવું પહેલી વાર જ જોયું કે ગુલાબમાં આવા બી આવી ગયા હોય. લાટ બધા છે જો આ બાજુ છે. એટલે કે જો આ ગુલાબ નથી, જો આમાં ને આમાં ફેરે છે. જો આ ગુલાબ આવવાનું છે, જો આ એને આ દોડવો છે ગુલાબનો. અને આમાં જો આ ગુલાબ પૂરું થાય પછીના છે આ જો આ સાઈડે છે. હજુ બતાવું જો ઘણા છે. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. અને એને તોડીને જોયું ને તો જો આવી રીતનું એમાંથી નીકળે છે. આ જો ડ્રેગન ફ્રૂટ છે. છેક અહીંયા પહોંચી ગયો તો. આ હેનું ઝાડ છે? રાણ. હા, રાણ છે, રાણ. આ લીંબુડી છે અને આ બદામ છે. લીંબુમાં જો લીંબુડી આવી ગયેલા છે જો. આ છે જો શેરડી વાવેલી છે. જો જ્યાં નજર પહોંચે ને બધી જો બધી શેરડી છે. અને આ બાજુ જો બધી શીંગ વાવેલી છે. અને વહેલા વાવેતર કરી નાખ્યું એટલે જો કેવડી થઈ ગઈ શીંગ બધી. જો ફૂલ આવી ગયા છે. એકમાં નહીં, બધામાં આવી ગયા આવી રીતના જો. આ બધી શીંગ છે. ને આ બાજુ પવન છે કે એટલી છે જો જ્યાં નજર પહોંચે ને. ને આ બાજુ જો આંબા છે બધે. કેટલા આંબા છે? 5-6. આ નાના છે. આ બધા મોટા થઈ ગયા છો. 5 મોટા છે. અરે અવની ને હસમુખ તો જો સામે ન્યા ઠેઠ ભોઈ છે હાલતા. અને અત્યારે કંઈક મેચ આવે ને એ જોવે છે. તે બાપ દીકરી જો ન્યા ઠેઠ પહોંચી ગયા. જો આવે અમારે અવની બેન ધડ આવી ગયા. થાકી ગયા કે? થાકી ગયા ને? એ ડુસમ જામાં પડાઈ જાય ને.